હવામાન વિભાગની આવતીકાલે આગાહી છે અને રેડ એલર્ટ છે. અમદાવાદમાં જે રીતે રેડ એલર્ટ છે તેને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લાના સમાહર્તા કલેક્ટર માનનીય શ્રી ભવ્ય વર્મા સાહેબના પરામર્શમાં રહી માનનીય સાહેબશ્રીએ આવતીકાલે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા રાખી રજા જાહેર કરવા બાબતે અમોને સૂચના આપી, જેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળા કોલેજો, આંગણવાડીથી લઈ 12મા અને કોલેજો સુધીના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ રજા જાહેર કરવાનો નિર્ણય લીધેલો છે. જેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મેં સૂચના આપી દીધી છે કે આવતીકાલે શૈક્ષણિક કાર્ય સંદર્ભે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ આવે નહીં, કારણ કે વિદ્યાર્થીઓની સલામતી રાખવી ખૂબ અગત્યની છે. કારણ કે આવતીકાલે જે છે એ રેડ એલર્ટ છે. બની શકે છે કે હવામાન વિભાગની જે આગાહી છે એ જો સાચી પડે તો ખૂબ મોટું જે છે એ હવામાન બાબતે આપણને ગંભીરતા રાખવા માટે જણાવ્યું છે. સતર્કતા પણ રાખવી જરૂરી છે, જેને ધ્યાને લઈ રજા જાહેર કરવામાં આવેલી છે.